અને આગળ વાત કરીશું પવિત્ર નિર્જળા એકાદશીની। ભારતીય સંસ્કૃતિમાં સૌથી ઉચ્ચ મહાત્મ્ય ધરાવતી ભીમ એકાદશી એટલે કે નિર્જળા એકાદશીની પાટણના પ્રાચીન શિવાલયોમાં ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। મહાભારતના ધર્મગ્રંથોમાં મળેલા વર્ણન મુજબ નિર્જળા એકાદશી પાંડવોના બીજા ભાઈ ભીમસેનની લોકવાયકા સાથે જોડાયેલી છે। ગુજરાતી કેલેન્ડર વર્ષમાં આવતી 24 એકાદશીઓનું હિન્દુ ધર્મ સંસ્કૃતિ પ્રમાણે વિશેષ મહત્વ રહેલું છે। ખાસ કરીને જેઠ સુદ 11ના દિવસે આવતી એકાદશીને નિર્જળા એકાદશી તરીકે ઉજવવામાં આવે છે। હિન્દુ સમુદાયમાં આ એકાદશી સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર માનવામાં આવે છે। શાસ્ત્રોના વર્ણન મુજબ જેઠ સુદ દશમના દિવસે ગંગા દશહરાની ઉજવણી બાદ નિર્જળા એકાદશીનો પવિત્ર દિવસ મનાવવામાં આવે છે। આ દિવસે ભગવાન નિરાકાર બ્રહ્મ સદાશિવના શિવલિંગને શિવાલયમાં સાંજે સમય સુધી જળમાં રાખવામાં આવે છે। આ દિવસે વ્રતધારીઓ જળનું એક પણ ટીપું પીધા વગર ઉપવાસ આદરે છે। ત્યારે આજે નિર્જળા એકાદશી નિમિત્તે પાટણના પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસર ખાતે સિદ્ધરાજ જયસિંહ વખતના સ્થાપિત 5 શિવલિંગની અભિષેક પૂજાવિધિ કરી તેને જળમાં દર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જ્યાં વ્રતધારી શ્રદ્ધાળુઓએ ભગવાન શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। તો વ્રતધારી મહિલાઓએ શિવજી સન્મુખ વિશેષ અન્નકૂટના દર્શન કર્યા હતા। આમ પ્રાચીન શિવાલયમાં આજે નિર્જળા એકાદશીની વ્રતધારીઓએ શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી।